સુરેન્દ્રનગરમાં આવેલા ચોટીલા થાન રોડ પર સાદી રેતી તેમજ પથ્થરના બેલા ભરીને જતા 3 ટ્રેક્ટરો ચોટીલા નાયબ કલેક્ટરે ઝડપી લીધા હતા। ટ્રોલી સાથેના 3 ટ્રેક્ટર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સુરેન્દ્રનગરના જિલ્લામાં ખનીજ ચોરી વધતી જતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી કરવા છતાં ખનીજ ચોરો બેફામ બન્યા છે। હજુ ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી રેડ ચોટીલા નાયબ કલેક્ટરે કરેલ છે, ત્યારે આજે પણ ખનીજ ચોરો સામે લાલાખ કરીને ટ્રોલી સાથે 3 ટ્રેક્ટરો ઝડપી લીધા હતા। ચોટીલાના થાન રોડ પર અવરજવર કરતા સાદી રેતી અને પથ્થરના બેલાઓ ભરેલ 3 ટ્રોલી સાથેના 3 ટ્રેક્ટર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે છાપો મારીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા ટ્રેક્ટરોને મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યા હતા। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।